તો સાબરમતી નદીમાં પાણી છોડાતા પૂરની સ્થિતિનું નિર્માણ થયું। ખેડા જિલ્લામાંથી પસાર થતી નદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા। આકાશી દ્રશ્યોમાં છલોછલ વહેતી સાબરમતી નદી દેખાઈ રહી છે। સાબરમતી નદીમાં સામાન્યતઃ ઉનાળાની સિઝનમાં કદાચ આ દ્રશ્યો જોશો તો થોડી ઘણી અલગ અલગ જગ્યાએથી સુકાયેલી જોવા મળતી હોય છે, કારણ કે એ વખતે પાણી ઓછું હોય છે। પણ આ વખતે ઉપરવાસમાં વરસાદ, ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું અને એના જ કારણે હાલમાં આકાશી દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ખેડામાંથી પસાર થતી સાબરમતી નદી પાણીથી ભરપૂર જોવા મળી રહી છે। હાલમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। જો કે હાલમાં અમદાવાદમાં વરસાદ બંધ છે, જેના કારણે જે અમદાવાદના આસપાસના શહેરી વિસ્તારે જે એલર્ટ આપવામાં આવ્યું હતું તેમાં થોડી રાહત છે। કરુણેશ, આકાશી દ્રશ્યો સામે આવી રહ્યા છે। ભરપૂર આવક પાણીની થઈ છે સાબરમતી નદીમાં। જી પ્રીતિ, તો જે રીતે આ સમગ્ર જે દ્રશ્યો છે એ ખેડામાંથી પસાર થતી સાબરમતી નદીના દ્રશ્યો છે। સાબરમતી નદીએ જાણે કે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ હાલ ખેડા તાલુકાના ગામોમાં જોવા મળી રહી છે। ગત રાત્રિએ જે 94,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, જેને કારણે ખેડા જિલ્લાના ખેડા તાલુકાના જે ગામો છે કે જે સાબરમતી નદીના કિનારે આવેલા છે એમાં જે નાની કલોલી ગામ છે, આ ઉપરાંત પથાપુરા ગામ છે, રસિકપુરા ગામ છે, આ તમામ ગામોની સીમ વિસ્તારમાં ખેતરો હાલ સાબરમતી નદી ઓવરફ્લો થવાને કારણે તેના પાણી ફરી વળ્યા છે આ સીમ વિસ્તારમાં। અને હાલમાં જે એક માહિતી મળી રહી છે કે પથાપુરા જે ગામ છે એ ગામમાં લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસવાની શરૂઆત થઈ ગઈ છે અને થોડાક સમયમાં અનેક ઘરોમાં પાણી ઘૂસી જશે। આગોતરા આયોજનના ભાગરૂપે ખેડા પ્રાંત અધિકારી સાથે વાત થઈ, તેમણે જણાવ્યું કે તમામ જે SDRFની ટીમ છે તે પણ તૈનાત કરી દેવામાં આવી છે અને તમામ જે ટ્રેક્ટર છે અને તમામ જે વ્યવસ્થાઓ છે પરિસ્થિતિને પહોંચી વળવા માટે તે તમામ વ્યવસ્થાઓ હાલ કરી દેવામાં આવી છે। ત્યારે હવે એ પણ સાથે સાથે કહ્યું કે હવે પાણી જે છોડવામાં આવ્યું હતું તેમાં ઘટાડો થયો છે, એટલે થોડો સમય માટે આ પરિસ્થિતિ રહેશે, પણ પછી ત્યારબાદ પાણીના સ્તર ઘટતા પરિસ્થિતિ સામાન્ય બનશે। જી પ્રીતિ, આભાર કરુણેશ તમામ વિગતો માટે। તો જે પ્રમાણે ખેડામાંથી પસાર થતી આ સાબરમતી નદી છે, જેમાં ગઈકાલે 94,000 ક્યુસેક પાણી છોડાતા રાત્રિ દરમિયાન આ નદી કાંઠાના વિસ્તારોમાં જે પણ ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં એલર્ટ આપવામાં આવ્યું હતું। જો કે ખેડામાંથી પસાર થતી આ નદીના આકાશી દ્રશ્યો, આસપાસ લીલોતરી જોવા મળી રહી છે। વચ્ચોવચ્ચ જે નદી છલોછલ અત્યારે છલકાઈ ચૂકી છે, બે કાંઠે વહી રહી છે। સાબરમતી નદીમાં ભરપૂર આવક થતાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોને એલર્ટ પણ આપવામાં આવ્યું હતું। હાલમાં ખેડામાંથી પસાર થતી નદીના આ આકાશી દ્રશ્યો, સાબરમતી નદી જે છે તેમાં પાણીની સારી એવી આવક થતાં પૂરની સ્થિતિનું પણ નિર્માણ થયું છે, જેના કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તારોને એલર્ટ પર મૂકવામાં આવ્યા હતા। પરંતુ ધીમે ધીમે હવે ક્યાંક વરસાદમાં ઘટાડો થતાં હવે આ સ્થિતિ રાહત પણ આપી રહી છે।